તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભોજન શાળાએ ઇનામ વિતરણ છે એના માટે। તો આપણે જોઈશું આ ઇનામ વિતરણ કેવી રીતે છે, શું છે, આવો તમને બતાવીએ। તો એના માટે આપણે જો બધા જ લોકો ગોઠવાઈ ગયા છે, સૌની જગ્યા પકડી લીધી છે અને બેસી ગયા છે બધા। અને હવે ઇનામ વિતરણ ચાલુ થવામાં થોડી જ વાર છે, તો પછી આપણે જોઈશું કે કઈ રીતે શું છે। તો મિત્રો શરૂઆત નાના ધોરણથી થઈ ગઈ છે અને તે લોકોને 1 2 3 4 5 એમ 10 12 સુધી એમ આ લોકોને ઇનામ મળવાના શરૂ થઈ ગયા છે। જો આ છોકરીને પણ ઇનામ મળ્યું છે અને અત્યારે તો છોકરાઓ કરતાં છોકરીઓ જ વધારે આગળ આવે છે, એટલે આપણે આ છોકરીઓને તાલીઓથી વધાવશું। તો સરસ, આ જ રીતે તેમના જીવનમાં આગળ વધે શુભકામના। જુઓ મિત્રો, નાના ધોરણવાળાને શું ઇનામમાં મળ્યું છે એ હું તમને એકવાર બતાવી દઉં। આ લોકોને જો આ કંપાસ બોક્સ છે, કલર છે, બોલપેન છે અને એક બોટલ છે સાથે, અને એક બેગ પણ છે અને એક પેડ પણ છે। આ બધી જ વસ્તુ અમને ઇનામમાં મળેલી છે। જો આ બેગ સરસ મજાનું નાસ્તાનો ડબ્બો, બેગ આ બધી જ મળેલી છે। એટલા માટે સામાન્ય પ્રવાહ ભાઈઓ કરે છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહ ભાઈઓ। બીજા નંબર પર ચાવડા ઋષિકેશ બળદેવભાઈ, ચાવડા ઋષિકેશ બળદેવભાઈ, જેમને 98.84 PR મેળવેલ છે, 98.84 PR। અને પ્રથમ નંબરે છે ચૌહાણ જૈનમ કમલેશભાઈ, ચૌહાણ જૈનમ કમલેશભાઈ, જેમને 99.63 PR મેળવેલ છે। આ દીકરાને સાહેબ 2 વિષયમાં બોર્ડમાં 100 માંથી 100, સ્ટેટ અને ઇકો આંકડાશાસ્ત્ર વિષયમાં 100 માંથી 100 2 વિષયમાં મેળવેલ છે, A1 ગ્રેડ, અને હાલ એનો અભ્યાસ કરી રહ્યો છે। તો ફાઇનલી આપણે જેની રાહ જોતા હતા તે સમય આવી ગયો છે અને જૈનમ ઇનામમાં લેવા માટે સ્ટેજ ઉપર આવી ગયો છે અને જોઈએ એને શું શું ઇનામમાં મળે છે। તો મિત્રો છેલ્લે સુધી જોજો વિડીયો, બહુ સરસ। તો મિત્રો તમે પણ જો આ બાળકોને પ્રોત્સાહન આપવા માગતા હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો વિડીયોને, અને વધારે ને વધારે તમારા મિત્ર સર્કલમાં મોકલો અને એમને પણ કહો કે લાઈક જરૂરથી કરે।